શ્રી આર.એચ. કોટક પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ યુનિટ 1 એમ આઈ લોસ્ટ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એક્ટિવિટી 5 સુધી કમ્પ્લીટ કરી દીધું છે. આજે આપણે એક્ટિવિટીમાં પાર્ટ યુનિટ 1માં આગળ વધીએ છીએ. એક્ટિવિટી 6 એનું એ રીડ ધ ડાયલોગ. સંવાદો આપેલા છે એને બરાબર વાંચવાના છે. ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. લક્ષ્મી મારફત કેડીથી રસ્તા સુધી. ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફૈઝાન એક વન્યજીવન, વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવનનો ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તામિલનાડુ. તે તામિલનાડુનો છે. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ધ ગીર ફોરેસ્ટ. ગયા અઠવાડિયે તેને ગીરના જંગલની મુલાકાત લીધી. ધેર હી લોસ્ટ હિઝ વે. અને ત્યાં તે રસ્તો ભૂલી ગયો. He asked Lakshmi, a girl from Gir, to help him. તેણે ગીરની એક છોકરી લક્ષ્મીને મદદ કરવા કહ્યું. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી ધોરણ 7માં ભણે છે. તમારી જેમ જ ધોરણ 7માં અભ્યાસ કરે છે. She was not able to speak English properly. તે અંગ્રેજી બરાબર બોલી શકતી નહોતી. On the other side, Faizan was not able to understand Gujarati. બીજી બાજુ ફૈઝાન ગુજરાતી સમજી શકતો નહોતો, કારણ કે તે ક્યાંનો હતો? તામિલનાડુનો હતો. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ? શું લક્ષ્મી તેને મદદ કરી શકી? લેટ સી. ચલો જોઈએ. ફૈઝાન સેડ, હે એક્સક્યુઝ મી. ફૈઝાને કહ્યું. હે સાંભળો. લક્ષ્મી સેડ, એક્સક્યુઝ. વોટ એક્યુઝ? એક્યુઝ શું એક્યુઝ? ફૈઝાન સેડ, આઈ લોસ્ટ માય વે. ફૈઝાને કહ્યું, હું મારો રસ્તો ભૂલી ગયો છું. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. મારે આ જંગલમાંથી બહાર જવું છે. લક્ષ્મી સેડ, ગો આઉટ. વાય કમ ઇન જંગલ? બહાર જાઓ. જંગલમાં કેમ આવ્યા? ફૈઝાન સેડ, આઈ ડુ નોટ નો ધ રોડ. મને રસ્તો ખબર નથી. લક્ષ્મી સેડ, રોડ નોટ ઇન જંગલ. જંગલમાં રોડ નથી. કેડી, વોક ઓન ધ કેડી. કેડી પર ચાલો. ફૈઝાન સેડ, ઓકે, આઈ વિલ વોક ઓન ધ કેડી. સારું, હું કેડી પર ચાલીશ. બટ વિચ? પણ કઈ? વોટ્સ યોર નેમ? તારું નામ શું છે? લક્ષ્મી સેડ, લક્ષ્મી, માય નેમ. લક્ષ્મીએ કહ્યું, લક્ષ્મી મારું નામ. ફૈઝાન સેડ, લક્ષ્મી ઓન વિચ કેડી? હા, લક્ષ્મી કઈ કેડી પર? હિયર આર 3 વેઝ. અહીં 3 રસ્તા છે. લક્ષ્મી સેડ, ગો ફ્રોમ ધેર. લક્ષ્મીએ કહ્યું, ત્યાંથી જાઓ. બાય ધેટ ભૂતિયો વડ. પેલા ભૂતિયા વડ પાસેથી. ફૈઝાન સેડ, ટેકિંગ નોટ્સ એટલે નોંધ લેતા. ઓકે, ધેટ ભૂતિયો બનિયાન ટ્રી એન્ડ ધેન. સારું, પેલો ભૂતિયો વડ અને પછી? લક્ષ્મી સેડ, આફ્ટર ક્રોસિંગ વોંકડો યુ સી અ રૂપાળો ડુંગર. તમે વોંકડો પસાર કરશો ને પછી રૂપાળો ડુંગર દેખાશે. ફૈઝાન, ચેકિંગ ડિક્શનરી એટલે હવે એને ખબર નથી વોંકડો એટલે શું, આ શું બોલે છે, એટલે પોતાની ડિક્શનરી છે એટલે કે શબ્દકોશ છે એ જોવે છે. વોંકડો મીન્સ, વોંકડો એટલે વોટ ઇઝ વોંકડો? વોંકડો એટલે શું? લક્ષ્મી, વોટર, વોટર રનિંગ. લક્ષ્મી કહ્યું, પાણી, પાણી વહેતું. ધેન યુ સી ડુંગર, હિલ. ત્યાર પછી તમે એક ડુંગર દેખાશે. હિલ, ડુંગર. ફૈઝાન સેડ, યા, વોટ નેક્સ્ટ? ફૈઝાને કહ્યું, હા, પછી? લક્ષ્મી સેડ, ક્લાઇમ્બ અપ ધેટ હિલ. પેલું ડુંગર પર ચડો. ધેર કાતલમાનું થાપણ. ત્યાં કાતલમાનું થાપણ છે. ફૈઝાન સેડ, થાપણ? ફૈઝાને કહ્યું, થાપણ? લક્ષ્મી, યસ યસ, થાપણ, ટેમ્પલ. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર, ગો ટુ ઉગમણે. હા હા, થાપણ, મંદિર. ત્યાંથી નીચે ઉતરો, ઉગમણે જાઓ. ફૈઝાન સેડ, ઉગમણે? ફૈઝાને કહ્યું, ઉગમણે? લક્ષ્મી સેડ, ઉગમણે. સન કમ્સ ઇન ધ સ્કાય. સન, સન
ઉગમણે સૂર્ય આકાશમાંથી આવે છે ને, સૂર્ય. ફૈઝાન સેડ યુ મીન ધ ઈસ્ટ. ફૈઝાને કહ્યું એટલે તારો કહેવાનો અર્થ પૂર્વ તરફ. લક્ષ્મી સેડ યસ ઈસ્ટ. હા, પૂર્વ. હવે અહીં તમને એક સરસ મજાનું મેં એક ચિત્ર આપેલું છે. આ ચિત્ર ત્યાં સાસણગીરનું અંદરનું છે. જુઓ, અહીં ઝાડ પાન ને એવું બધું દેખાય છે. ચલો આગળ. હવે અહીંયા ફૈઝાન 2 વખત છપાઈ ગયું છે. અહીં છાપવામાં ભૂલ છે. અહીંયા આવશે લક્ષ્મી. લક્ષ્મી સેડ ધેર સી દૂધિયો તળાવ. પછી ત્યાં તમને દોઢિયું તળાવ દેખાશે. આસ્ક ફોર આઈમાનો નેસ. ત્યાં જઈને તમે આઈમાના નેસ વિશે પૂછજો. ફૈઝાન સેડ તળાવ મીન્સ પોન્ડ. તળાવ એટલે કે પોન્ડ, પોન્ડ એટલે કે તળાવ એમ. વોટ ઇઝ ધીસ આઈમાનો નેસ? આ આઈમાનો નેસ શું છે? લક્ષ્મી સેડ વી લીવ ઇન કુબા. અમે કુબામાં રહીએ છીએ. મેની કુબાસ ધેર. ત્યાં ઘણા કુબા છે. સો ઇટ ઇઝ નેસ એટલે તેને નેસ કહે છે. ફૈઝાન સેડ યુ લીવ ઇન જંગલ. તું જંગલમાં રહે છે. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ. તને સિંહનો ડર નથી લાગતો? લક્ષ્મી સેડ સાવજ. સાવજ અવર દેવતા. સાવજ એટલે સિંહને સાવજ કહેવાય. સાવજ છે ને અમારા દેવતા છે. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. અમે સાવજને ચાહીએ છીએ અને સાવજ અમને ચાહે છે. વી લીવ ટુગેધર અને અમે સાથે રહીએ છીએ. સમટાઈમ્સ વી ફાઇટિંગ. ક્યારેક અમે લડીએ છીએ. ઇટ્સ ઓકે પણ ચાલે. ફૈઝાન સેડ કેન યુ ટેક મી ટુ યોર હાઉસ. શું તું મને તારા ઘરે લઈ જઈશ? લક્ષ્મી સેડ હા, ચમ નહીં. હા, કેમ નહીં. હાઈલને ચાલો ને. ઓહ વેલકમ. ઓહ તમારું સ્વાગત છે. લેટ્સ ગો ચલો જઈએ. માય મા બાપા વિલ બી હેપી. મારા મા બાપા ખુશ થશે. ફૈઝાન વેન્ટ ટુ હર હોમ. ફૈઝાન તેના ઘરે ગયો. હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ ધ નેસ. હવે જે નેસ એટલે શું તમને આગળ કીધું ને કે કાચા ઘર હોય ને સરસ મજા માલધારીઓ બધા એના ત્યાં ઢોરને લઈને રહેતા હોય અને એક આજુબાજુમાં 10-15 ગામ હોય, 10-15 ઘર હોય એનું એક નેસ કહેવાય છે. બરાબર. હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ નેસ. તેણે નેસના લોકો સાથે વાતો કરી. નેક્સ્ટ ડે બીજા દિવસે લક્ષ્મીઝ ફાધર હેલ્પ હિમ ટુ કેચ અ બસ ફોર જુનાગઢ. બીજા દિવસે લક્ષ્મીના પિતાએ તેને જૂનાગઢની બસ પકડવામાં મદદ કરી. ફૈઝાન થેન્ક્ડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. ફૈઝાને તેનો આભાર માન્યો અને તેની પાછા ફરવાની યાત્રા શરૂ કરી. અહીં સરસ મજાની વાત કેળીની ને ગામડામાં કેવી રીતે બોલાય ને ઉગમણે ને આથમણે ને હવે તો તમને એવું ન ખબર ઉગમણું એટલે સૂર્ય ઉગે તે ને આથમણું એટલે સૂર્ય આથમે તે. આવી સરસ મજાની ભાષા એ લોકોએ તમને શીખવાડી. આપણે પણ શીખા નવી ભાષા. બરાબર ને. હવે પાઠ જ્યારે કરીએ ત્યારે આપણે શું કરવાનું હોય? ઓકે, સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. તો આપણે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ જોઈશું. રોડ એટલે રસ્તો, વાયા એટલે મારફત, વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવન, પ્રોપરલી એટલે બરાબર, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. આગળ જોઈએ. બનિયાન ટ્રી એટલે વડનું ઝાડ, ડિક્શનરી એટલે શબ્દકોશ, ઈસ્ટ એટલે પૂર્વ, અફ્રેડ ઓફ એટલે નો ડર, રિટર્ન જર્ની એટલે પાછા ફરવાનો પ્રવાસ. વિદ્યાર્થી મિત્રો, આ જે તમે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખ્યા તમારે શેમાં લખવાના? પાક્કા ચોપડામાં એક્ટિવિટી 6 અને પછી સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના છે. ઓકે, લખાઈ જશે ને? ઓકે. હવે આવે છે બી. લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરી લખો. અહીં તમને એક ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે લક્ષ્મીએ જે વાક્ય બોલેલા છે એને આપણે ગોઠવીને લખવાના છે. ચલો જોઈ લેશું આગળ. મેં અહીં તમને લખેલા આપેલા છે. એક્ઝામ્પલ આપેલું છે. લક્ષ્મી સેઝ વાય કમ ટુ જંગલ એટલે વાય ડીડ યુ કમ ટુ જંગલ. આવું તમારે લખવાનું છે. ઓકે. રોડ નોટ ઇન જંગલ. ધેર ઇઝ નો રોડ ઇન જંગલ. ગો ઉગમણે. ગો ટુવર્ડ્સ ધ ઈસ્ટ.
લક્ષ્મી સેડ મેની કુબાસ ધેર. હવે તમારે એનો જવાબ શું આપવાનો? ધેર આર મેની કુબાસ ધેર. લક્ષ્મી સેડ વોક ઓન ધ કેડી. યુ મસ્ટ વોક ઓન ધ કેડી. કેડી એટલે પાથ, કાચો રસ્તો. ઓકે. લક્ષ્મી સેડ લક્ષ્મી માય નેમ. એટલે હવે તમે એનું નામ કેવી રીતે કહેશો? માય નેમ ઇઝ લક્ષ્મી. આગળ જુઓ. લક્ષ્મી આફ્ટર ક્રોસિંગ વોકડો યુ સી રૂપાળો ડુંગર. આફ્ટર ક્રોસિંગ ધ વોકડો, વોકડો એટલે કે સ્ટ્રીમ, નાનો જેમાં પાણી જતું હોય એવો, યુ વિલ સી ધ રૂપાળો ડુંગર. ડુંગર એટલે હિલ. લક્ષ્મી સેડ ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય. હવે આપણે એનો જવાબ કઈ રીતે આપશું? ઇન ધ ઈસ્ટ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. લક્ષ્મી સેડ વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. હવે આપણે એનો જવાબ આપશું ધ લાયન્સ લવ અસ એન્ડ વી લવ ધ લાયન્સ. લક્ષ્મી સેડ માય મા બાપા વિલ બી હેપી. એટલે હવે આપણે એમ આપશું માય મધર એન્ડ ફાધર વિલ બી હેપી. આ થઈ બીની વાત. આ બી જે આપણે એક્ટિવિટી લખી, મેં અહીંયા તમને જે સમજાવ્યું એ તમારે યુમાં જેટલા લખવાના છે એ બધા પેન્સિલથી તમારી એક્ટિવિટી 6માં લખાઈ જવા જોઈએ. પણ શેમાં? પાઠ્યપુસ્તકમાં. ઓકે, ચલો આગળ જોઈએ. સી આન્સર ધ ક્વેશ્ચન્સ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોના જવાબ. પ્રશ્નોના જવાબ આપણે શેમાં લખીએ છીએ? ઓકે, સ્વાધ્યાય પોથીમાં. તો આ બધા જ પ્રશ્નોના જવાબ સ્વાધ્યાય પોથીમાં પણ આવશે. તો આપણે સ્વાધ્યાય પોથીમાં લખીશું. ઓકે, હવે આપણે અહીંયા પાઠ પૂરો કરીએ છીએ, એટલે કે એક્ટિવિટી 6 પૂરી કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.